सब गाइस वेलकम બેક ટુ માય ચેનલ। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં જ છું। તો ફાઇનલી ગાइस રાના છે ને ગાइस સનરાઈઝ થઈ ગયું છે। તો ગાइस સૂર્ય અટાણે જો ગાइस અહીંયા છે। આ ગાइस વાદળા છે ને ગાइस આ છે એટલે છે ને ગાइस સૂર્ય અંદર આવી ગયો છે। અને ગાइस આ ગિરનારનો લુક અને ગાइस આ બાજુ મહાદેવનું મંદિર। કાલના વિડીયોમાં ગાइस તમે જોયું કે લાસ્ટમાં છે ને ગાइस એક પીળા કલરનો બોર્ડ ગાइस દેખાડ્યો તમે। તેમાં ગાइस લખેલું હતું ગો સ્લો ક્રોસિંગ અ વાઇલ્ડ લાઈફ। તે ગાइस બોર્ડ છે ને ગાइस આપણા ઘરેથી બોર્ડ તો ન દેખાય પણ તે જગ્યા જ દેખાય। જો તમે દેખાડો તો જો ગાइस સાધન વાહન જાય છે ને ગાइस તે જગ્યાએ ગાइस બોર્ડ મારેલો છે। અને ગાइस તેનો ગાइस છે ને એક લાઈવ નમૂનો પણ ગાइस મારી પાસે કાલે જ આવ્યો। તે પણ ગાइस એક વિડીયો આવ્યો તે પણ ગાइस તમે જોઈ લ્યો। તો ફાઇનલી ગાइस તમે છે ને ગાइस લાઈવ નમૂનો જોઈ લીધો હશે સિંહનો। અને ગાइस આપણે કાલ રાતની જ વાત કરીએ ને તો કાલ સાંજે પણ ગાइस છે ને ગાइस દીપડો આવ્યો હતો પણ તે ગાइस આ બાજુ નહોતો આવ્યો। તે ગાइस જો ઓલી નારિયેલી દેખાય ને એની ગાइस ત્યાં નીચે ખેતર છે એટલે બધા ઘરની પાછળ છે ને ગાइस ત્યાં દીપડો આવ્યો હતો। અને તે ગાइस આપણે વિડીયો કોઈ નથી ઉતાર્યો બધા બેઠા હોય ને સાંજે બધા તો બધાએ જોયો છે એટલે ગાइस ખબર છે। તો ફાઇનલી ગાइस આપણે છે ને ગાइस ગાડી બહાર કાઢી લીધી છે અને ગાइस ડેરીએ દૂધ દેવા જવાનું છે। તો ચાલો ગાइस આપણે ડેરીએ દૂધ દઈ આવીએ। તો ફાઇનલી ગાइस આપણે છે ને ગાइस ડેરીએ દૂધ દઈને આવતા રહ્યા અને ગાइस ગાડી અહીંયા મૂકી દીધી। તો ચાલો ગાइस નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો ગાइस આપણે નાસ્તો કરી લઈએ। તો ફાઇનલી ગાइस આપણે ગાइस સકેડી અહીંયા પડી છે અને ગાइस આ સકેડી છે ને કાલ સાંજે આપણે ગાइस બાજરો કાઢવા ગયા હતા। તો જો ગાइस બાજરાનો ઢૂંઢો પડ્યો અને જો ગાइस આમાં કાઢવા ગયા હતા ગાइस તેના કાંઈ આપણે વિડીયો નથી ઉતારી એમ કે સાંજ પડી ગઈ હતી ને એટલે બધો કંઈ વ્યૂ આવતો નહોતો ને એટલે અને ગાइस આ ગાइस આપણું પંજાબનું ઠેસર અને તે ગાइस પંજાબનું ઠેસરમાં છે ને ગાइस મગ કાઢવા ગયા હતા। તો તેનો ગાइस વિડીયો છે તો ગાइस તેનો વિડીયો ગાइस છે ને હું મૂકી દઈશ અને તે ગાइस તમે જોઈ લેજો તે ક્લિપ હું મૂકી દઈશ આમાં। ગાइस મગ કાઢીને ઠેસર અહીંયા મૂકી દીધું હતું અને એ ઠેસર અહીંયા પડ્યું સકડી આપણે હાંજ અહીંયા મૂકી દીધી હતી। આજ લગભગ છે ને આમાં કંઈક કાઢવા જવાનું હશે એટલે ગાइस એ મૂકી છે પપ્પાએ। હવે હું કાઢવા જવાનું તો ખબર નથી બાજરો કાઢવા જ જવાનું હશે। આજે છે ને ગાइस આપણે બધો સામાન છે ને અરખો મૂકવાનો છે કેમ કે બધું એમને જ પડ્યું છે તલવાવાનું પાટિયું ને બાયણે થોડાક બધું સામાન પડ્યો છે। તો ચાલો ગાइस ફટાફટ આપણે અરખો મૂકી દઈએ પછી થોડોક આની પાછળ પડ્યો છે આ વંડીની જ્યાંથી થોડોક આપણે આ બાજુ શિફ્ટ કરવાનો છે અને આ બાજુ ગોઠવવાનું છે। તો ચાલો ગોઠવીને ગાइस પછી તમને મળીએ। તો ફાઇનલી ગાइस છે ને ગાइस સામાન ગોઠવાઈ ગયો છે અને જો ગાइस બધું અરખું મૂકી દીધું છે અને નીચે પણ ગાइस બધા પાટિયા અને ઓણીના બધા સાધન ને બધું ગાइस આપણે અરખું ગોઠવી દીધું છે। જો ગાइस આ ગાइस આપણે બધો સામાન અરખો મૂક્યો તો ગાइस તે આપણે પાછો કાઢીને ઓલી બાજુ મૂકી દીધો એમ ગાइस આપણે છે ને ગાइस અહીંયા આમ થોડીક આની ઘોડે છે ને ઓલા અહીંથી થોડાક આમ બાખા પડી ગયા હતા એટલે ઓલી બાજુથી જો આવી રીતના કડું પડી ગઈ હતી ને એટલે છે ને ગાइस આમાં થોડુંક કંઈક આમ વરસાદનું પાણી આવતું એટલે આપણે છે ને જો ગાइस આમાં ગાળો ચોટાડી દીધો ટાણે ખાલી ટેમ્પરરી પૂરતો એટલે ચોમાસું આપણું નીકળી જાય પછી જો ગાइस આમ શેઠો તે ગારો ચોટાડ્યો અને હજી ગાइस ઘણી જગ્યાએ રહી ગયું છે જેમ કે જો આવું અને જો ગાइस અહીંયા પણ દેખાય છે જો અહીંયા તે ગાइस જગ્યાએ છે ને ગાइस કાલ સવારે આપણે ગારો ચોટાડવાનો છે અને ગાइस આ તો આપણે માલ બનાવીને દેતા ગયા ને પછી બધે દાદાની બધે ચોટાડતા ગયા તો એ બાકી છે હવે આપણે કાલે કામ કરશું। તો ફાઇનલી ગાइस આપણે આજનો વિડીયો ગાइस એમ પૂરો કરીએ તો કેવું રહેશે? તો ગાइस આપણે આજનો વિડીયો ગાइस એમ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય।